શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 201. આમાં કહે અબ તો લહર મરણ કી આવી, જીને છે ક્યાં નવાઈ. મરવાની લહેર આવી છે. હું દેહ નથી, આત્મા છું. ખાલી આટલી વાત દ્રઢ થાય ને તો મરણની બીક જતી રહે. બાપજીને એ આત્મભાવ દ્રઢ થયો હતો પછીની આ મનસ્થિતિનું વર્ણન કરે છે કે અબ તો લહેર મરણ કી આવી. આપણને મરણની બીક કેમ છે કે આપણે શરીરને જ આત્મા સમજીએ છીએ, એટલા માટે. શરીરથી આપણે જુદા છે એટલો ભાવ. ખાલી આટલી વાત પણ જો મગજમાં બેસી જાય ને એ જ ક્ષણે મરણનો ડર નીકળી જાય. તો કહે છે અબ તો લહર મરણ કી આવી, સાદો જીને છે ક્યાં નવાઈ. હવે જીવીને શું કામ છે કે આજ સુધી જીવ્યા ના જીવ્યા, ખોટા ખત્તા ખાધા. જીવ્યા એટલે શરીર હું છું એવું સમજીને રહેવા ગયા તો ખત્તા ખાવાનો આવ્યો. આસપાસ સબ તૂટે બહુ. હવે તો આસાપાસ બધા તૂટી ગયા, કોઈ ઈચ્છા જ નથી. આત્માની ઈચ્છા ના હોય, હું શરીર છું એ ભાવ જાગે એટલે ઈચ્છાઓ શરૂ થાય છે. અને સુરતા ગોલી ચલાવી, સુરતાની તો ગોળી ચલાવી એટલે ગોળીબાર કર્યો. સુરતા એટલે હું પરમાત્મા એક જ છીએ, હું ચૈતન્ય છું, એને સુરતા કહેવાય. બાકી આવું ના થાય તો શું દશા થાય? ગયા બાળપણ, ગઈ જવાની. બાળપણ ગયું, યુવાનીએ ગઈ, બુરા બુઢાપા લાવી અને ખતરનાક ઘડપણ શરૂ થઈ ગયો. જોશ હોશ સબ ઉડ ગયે. અબ નકર નિરાશા છવાઈ. માત્ર નિરાશા જ પછી બાકી રહી શકે છે જીવનમાં. જ્યાં પોતાના શરીરથી જુદો છે ભાવ મેળવી ના શકે ત્યાં સુધી આવી દશા થાય. નાચત દેખા જમરા નંગા. પણ જેણે અહીંયા આ અંતરામ પાછી પેલી વાત કરે છે, આત્માથી જુદો એમને અનુભવ કર્યા પછીની સ્થિતિ પાછી અહીંયા બતાવે છે કે નાચત દેખા જમરા નંગા. યમરાજાને નાચતો જોયો, નાગો નાચતો તો એ જોયું અને દૂરથી મસ્તી ચલાવી અને મેં એની જોડે દૂરથી મસ્તી કરી. તું નાચ, તારે નાચવું હોય એટલું, મને તારો ડર નથી. છોડ આશ તન ભયા ઉદાસા. બધી આશા છોડી દીધી અને શરીરથી પણ હું ઉદાસ થઈ ગયો કે છે કે સુસ્તી ઉસકી ઉડાઈ. અને એની સુસ્તી ઉડાવી દીધી યમરાજાની કહે છે કે કોઈ બીક ના રહી કે છે. લગી ભૂખ તબ ખાયા દરદા. ભૂખ લાગી તો દર જ ખાધું. એટલે પરમાત્માના દર્શનની ભૂખ લાગી ત્યારે સંસારના દુઃખોને હું ખાઈ ગયો. દુઃખની મારા પર અસર જ ના થાય. આપણે જે ખાઈ ગયા ને એના જેવી આ વાત કરે. ભૂખ લગી ભૂખ. શેની ભૂખ લાગી? પરમાત્માના દર્શનની ભૂખ લાગી. તો પરિણામ શું આવ્યું? તબ ખાયા દરદા. સંસારના દુઃખોને હું ખાઈ ગયો એ વખતે ફટાફટ. અને શ્વાસા નિર્પિલાઈ. અને શ્વાસોચ્છ્વાસ રૂપી પાણી મેં પીધું. જાગ સ્વપ્ન નિદ્રા તબ તજદીની. જાગૃત, નિદ્રા, સુષુપ્ત અવસ્થા અને નિદ્રાવસ્થા બધી છોડી દીધી. અને ત્યારે મને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થઈ. પણ શરૂઆત કઈથી થઈ? પરમાત્માના દર્શનની ખતરનાક ભૂખ લાગી પછી. જેને પરમાત્માના દર્શનની ભૂખ લાગી ને એ શરીરના દુઃખો, સંસારના દુઃખો તરફ ધ્યાન જ ના આપે. એનો અર્થ કે બધા દુઃખોને ખાઈ ગયો. માયા કાતો કિયો વિશાના. અને માયાની પથારી પાથરી દીધી. જેની ઉપર આપણે સવાર થઈએ ને એની ઉપર સૂઈ જઈએ. પથારીમાં સૂયાનો થયું કે પથારીના આપણે સ્વામી છે. તો માયાના કાં તો કિયા બિછોના, માયાની પથારી પાથરી, માયાનો હું માલિક થઈ ગયો. અને સોહમ ચદ્દર છાઈ. પાછી એની ઉપર સોહમની ચાદર પાથરી. સોહમ એટલે સહ અહમ, એ બ્રહ્મ એ હું જ છું. એ ચાદર એની ઉપર પાથરી દીધી. અને શ્વાસ કાશ દબા કર સિદ્ધા. નૈના દ્વૈત વિજાય. શ્વાસ કાશ એટલે શ્વાસોચ્છ્વાસ એ બરાબર દબાયો એટલે પ્રાણાયામ બરાબર મેં કર્યો, સાધી લીધો, સિદ્ધ કર્યો. અને નૈના દ્વૈત બીચાઈ. અને દ્વૈત ભાવ પ્રત્યે આંખો બંધ કરી દીધી. દ્વૈત ભાવ મારો એની સામે જોવાનું જ નહીં કે હું ને કોઈ જુદા છે. આખું જગત મારું સ્વરૂપ છે. દ્વૈતા નૈન મીચાઈ એનો અર્થ એ કે દ્વૈત ભાવ જ્યાં પણ જોવા મળ્યો ત્યાં મેં આંખો બંધ કરી દીધી. જોવાનું જ નહીં એની તરફ. જ્ઞાન જહર આપે પીલીના. શું શબ્દો વાપર્યા છે! જ્ઞાનરૂપી ઝેર પીધું. આખી દુનિયા કહે છે જ્ઞાન અમૃત, જ્ઞાન અમૃત છે. બાપજી કહે છે જ્ઞાન ઝેર છે. જ્ઞાન જહર પી લીધા. કેમ આવું ઝહર શબ્દ વાપર્યો? જ્ઞાન પીવાથી સંસારમાં આપણે મરી ગયેલા સાબિત થઈએ છીએ. સંસારની દ્રષ્ટિએ મરી ગયેલો કહેવાય. એની ઈચ્છા જ ના હોય એટલે સંસારિક દ્રષ્ટિએ મરી જાય. ઝેર પીએ મરી જાય. કહે છે જ્ઞાનરૂપી ઝેર મેં પીધું. આનો અર્થ ઝેર પીનારો મરી જાય છે ને. તો બાપજી કહે છે જ્ઞાનરૂપી મેં ઝેર પીધું. ખરેખર તો ઝેર કેવું હોય? સાપનું હોય કે કેવા બધા ઝેર હોય તો મરી જાય માણસ. એટલે
અને અમૃત પીએ તે અમર થાય. જ્ઞાનામૃત એટલે જ્ઞાનરૂપી અમૃત કહે છે. બાપજી કહે છે ના, જ્ઞાન પણ ઝેર છે. સંસારિક દ્રષ્ટિએ જ્ઞાન ઝેર છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્ઞાન અમૃત છે. પણ લૌકિક દ્રષ્ટિએ તો જ્ઞાન ઝેર, કારણ કે જ્ઞાની છે સંસારમાં કોઈ દિવસ ધ્યાન આપે નહીં, સંસારમાં એને ચેન ના પડે, ચિત્ત ના ચોટે, અને ગાંડા જેવો આત્મા નશામાં ફર્યા કરે. એટલે કે છે જ્ઞાન ઝેર આપે પી લીધા, જાતે પી લીધું, અને ઝેર પીધું પછી શું થયું? જગ જંગટ ભૂલાઈ ગઈ. પછી જગતની દુનિયાની ઝંઝટ બધી વિસ્મરણ થઈ ગયું. અને બનકે મુર્દા, હું મરદા થઈને જીવું છું. બનકે મુર્દા પડે ચોકમાં, ચોકમાં એટલે સંસારમાં, હવે મળદું થઈને સંસારમાં ફરું છું. રંગ જીવ ઉડ જાય, અને વિષયોનો રંગ બધો, વિષયોના રંગ, વિષયોના આકર્ષણ રૂપી જીવ ઉડી ગયો. આ કેટલા સરસ રૂપકો છે આ બધા. બસ એટલે મરણની લહેર આવી ગઈ એમ. હવે મરવા તૈયાર, હોંશે હોંશે લહેર આવે એટલે શું, આપણે કહેતા ચા પીવાની લહેર આવી ગઈ, કોઈને આવી હશે હમણાં એવી. બસ તો એવી રીતના મરણની લહેર આવી, જલસો થઈ ગયો મરણનો બાપુ એમ. એ આવી રીતના મરણ કરી બતાવ્યું, એ વાત છે. કે ચલી જાઉંગી તુમ દેખતે રहियो, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई. आज तलक जिए न जिए खाए खत्ते भाई, आज तलक जिए न जिए खाए खत्ते भाई. आस पास सब टूटे अब हो, आस पास सब टूटे अब सुरता गोली चलाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई. या बालपण गई जवानी बुरा बूढ़ा पालाई, गया बालपन गई जवानी बुरा बूढ़ा पालाई. जोश होश सब उड़ गए अब, जोश होश सब उड़ गए अब, नकर निराश छवाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई. नाचत देखा जमस नंगा, नाचत देखा जमरा नंगा, दूर से मस्ती चलाई, नाचत देखा जमरा नंगा, दूर से मस्ती चलाई. छोड़ आस तन भया उदासा, छोड़ आस तन भया उदासा, सुरती उसकी उड़ाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई. लगी भूख तब खाया दर्दी श्वासा नीर पिलाई, लगी भूख तब खाया दर्दा श्वासा नीर पिलाई. जाग स्वप्न निंद्रा तजी दिन, जाग स्वप्न निंद्रा तज दिन, जाग स्वप्न निंद्रा तज दिन, जाग स्वप्न निंद्रा तज दिन. शाश्वत शांति मिलाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई. माया का तो किया बिछोना सो हम चद्दर छाई, माया का तो किया बिछोना सो हम चद्दर छवाई. श्वासाकाश दबा और सीधा, श्वासाकाश दबा कर सीधा, नैना द्वैत मिचाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई, अब तो लहर मरण की आई साधो क्या जीने से नवाई. ज्ञान जहर आपे ही लीना जगत झंझट भुलाई, ज्ञान जहर आपे पी लीना जग झंझट भुलाई. ज्ञान जहर आपे पी लीना जग झंझट भुलाई, ज्ञान जहर आपे पी लीना जग झंझट भुलाई.
नवाई। बने मुर्दा पड़े चौक में, बने मुर्दा पड़े चौक में, रंग जीव उड़ जाई अब तो लहर मरण की आई, साधो क्या जीने से नवाई। अब तो लहर मरण की आई, साधो क्या जीने से नवाई। अब तो मरण लहर की आई, साधो क्या जीने से नवाई। अवधूत चिंतन श्री गुरुदेव दत्त।